ધારયતિ ઇતિ ધર્મ, ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. આજે રામનવમીના દિવસે આ સંકલ્પથી કટિબદ્ધ થઈએ. ઉપરોક્ત શબ્દો આજે કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનમાં ઉચ્ચાર્યા હતા. શ્રીમતી નિમિષાબેન ડી પટેલ ઇન્ડિયાનાપોલિસ, અમેરિકાથી ટેલિફોનિક સંકલ્પથી આજનો નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો. શ્રી ખંડુભાઈ સોલંકી અને શ્રી વાલજીભાઈ સોલંકીએ આહુતિ આપી હતી. આજે કથામાં પધારેલા કામદાર નેતા આર.સી. પટેલ અને ટોરન્ટો કેનેડાથી શ્રી મોહનભાઈ લાડ પધાર્યા હતા. આમ વિદેશી ભારતીય ખાસ ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન માટે વિદેશથી જગદંબા ધામ, ખેરગામ સુધી આવીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રી બિપિનભાઈ પટેલ અને અંકુરભાઈ શુક્લે તેઓનું સ્વાગત કર્યું હતું. ખેરગામના પ્રસિદ્ધ રામજી મંદિરે કથાકાર કશ્યપભાઈ જાનીએ બપોરે 12 વાગે રામ જન્મ ઉત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે આશીર્વાદ આપ્યા હતા. આવતીકાલે સવારે 11 વાગે ભૈરવી, ઓરંગા નદીમાં માતાજીના જવારા અને મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જગદંબા ધામ ખેરગામમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાનને વિરામ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. પૂજ્ય પ્રફુલ્લભાઈ, પધારેલા મિત્રો, આજે પહેલી વાર મને ખબર પડી મારી બાજુમાં જે બેઠા છે મુરબ્બી મોહન કાકા, એમનો બાપુના પૂરા પરિવાર અને એમનું જે આખો માણસ જે બાપ છે એના ચારિત્ર ઘડપણમાં આટલો ઊંચો સહકાર હતો. ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ આવા માણસોને પેદા કરવામાં કોઈને કોઈનો હાથ હોય છે. અને એ આટલી જે તેજસ્વીતાથી ચાલે છે એનું કારણ શું છે? તો ક્યાંક આવા છુપા હાથો છુપાયેલા હોય એવા રેખા પાસે મને જોવા મળે. ખૂબ ખુશી થઈ. અને તેવી આવા પવિત્ર સમયે કે જ્યારે નવરાત્રિ અનુષ્ઠાનનું પૂજ્ય પ્રફુલ્લભાઈ અને આ એક મોટું અનુષ્ઠાન આગળ ચલાવી રહ્યા છે ને લોકોને નવરાત્રિ અનુષ્ઠાન કશું પાછું આવી રહ્યા છે. બાપુએ તો આખા જીવનમાં આવા અનેક અનુષ્ઠાન ગણી નહીં શકાય એવા છે. અને કદાચ હું તો એવું માનું છે આજે જે દુનિયા ભટકે બળી રહી છે, એકબીજાના લોહી પીવા માટે લોકો તરસ્યા થયા છે. અને દુનિયા જયારે અસ્ત થવાને આરે છે ત્યારે એ જો ટકી રહી હોય તો આવા બાપુ જેવા જે લોકો અનુષ્ઠાનમાં ધર્મને પહેરવા છે અને સત્યને આગળ લઈ જશે ને જે સત્ય ચાલી રહ્યું છે એને લીધે આ પૃથ્વી અને આપણે બધા ટકી રહ્યા છે. ફરીથી બાપુ જેવા અન્ય લોકો પેદા થાય અને આ ધરતીને ટકાવી રાખવામાં આવા અનુષ્ઠાનો કરેલી અપેક્ષા થઈ જોઈએ. હું છું બહુ ખૂબ ધન્યવાદ. મોકલવાનું છે માનનીય પ્રફુલ્લભાઈ તથા આજના પ્રસંગે મને પ્રફુલ્લભાઈ યાદ કર્યા આપવામાં એ વિદ્યાર્થી હતા, હવે અમારા ભૂલી જવાથી એમના બાપજી ગુરુ હતા. ને આજે 2 દિવસ પહેલા બધાના બાપના યાદ કર્યા. એ વખતે પ્રફુલ્લભાઈને પહેલા યાદ કર્યા કે આ ઝૂંપડીમાં અમે પેલા આવેલા. આજે તાજનું જળવું જલન થઈ ગઈ એની કૃપા અને એને જે આશીર્વાદ આપ્યા એનાથી પ્રફુલ્લભાઈ કેટલું કાંઈ બનાવી દીધું. ભગવાન આજે આઈ એમ વેરી હેપી. ભગવાન એમને સુખ કાર્યમાં મદદ કરી ગયા છે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી પ્રફુલ્લભાઈ, મારા મિત્ર અને ગુજરાત રાજ્ય કામદાર નેતા ભાઈ શ્રી આર.સી. પટેલ, મારા બહુ જૂના મિત્ર કે અમે 1971-72 હાઈસ્કૂલમાં સાથે નોકરી કરતા એવા જૂના અમે જોગી છીએ. મોહનભાઈ, એમના ધર્મપત્ની બેન, મહાનુભાવો, ભાઈઓ અને બેન, આજે આ નવચંડી યજ્ઞ નવરાત્રિના દિવસો પૂરા થતા યોજવામાં આવ્યો છે. ભારત વર્ષ એ સંતોની ભૂમિ છે, મહાત્માઓની ભૂમિ છે,
દેવી દેવતાઓની ભૂમિ છે અને પ્રફુલભાઈ શુક્લ જેવા સંત મહાત્મા કથાકાર જ્યારે ધર્મને લગતી પ્રવૃત્તિ આજે કરી રહ્યા છે ત્યારે હું માનું છું કે આ જે યજ્ઞ છે, યજ્ઞમાં લાકડા હોમવામાં આવે છે, ઘી હોમવામાં આવ્યું છે, નૈવેદ્ય બધું હોમવામાં આવ્યું છે, એનો જે ધુમાડો છે, ધુમાડો ભારત દેશમાં જ નહીં પણ દુનિયાની ચારે દિશાઓમાં એ ધુમાડો પહોંચે અને જે અનિષ્ટ તત્વો છે તેને દૂર કરે અને તે કરવાની પરમ કૃપાળુ પરમાત્મા દુનિયાના નેતાઓને, વિદ્વાનોને, સંત મહાત્માઓને સૌને શક્તિ આપે એવી પ્રભુ પ્રાર્થના સાથે બેઠો છું. જય હિન્દ, જય જય. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સનાતન ધર્મ કી. આજના બાપુના સાનિધ્યમાં આપણે 9 દિવસની નવરાત્રીમાં હું તો પહેલા દિવસે બી બાપુએ આદેશ આપેલો એટલે આવી ગયા હતો. આજે બાપુ કે આરસી પટેલ સાહેબને લાવવાના છે. હું 2 મિનિટ મોડો પડે એટલે તમે જાણો આ ધુરંધરો કેવા છે આપણે. એમને આ બે હસ્તી એવી છે, હસ્તી હે તો મસ્તી, મસ્તી હે તો આબાદી હે, એવી આ દુનિયા એ બોલે એટલે શું થાય. તો એવા મહાનુભાવોને સામે મારે બોલવું. આરસી પટેલ નેતા સાહેબ તો પૂજ્ય નાથ બાપુનો આદેશ થાય કે મારા તો કોઈ પણ પ્રસંગમાં એમની હાજરી છે. આજે ના તંદુરસ્ત એમની જે સ્ટેમિના છે તો દુનિયાને હચમચાવી નાખે એવો નથી. કામદાર નહોતા તો ન કહેવાય. એ ગુજરાત રાજ્યમાં એક એવું ખાતું છે કે કામદાર નેતા એ અવિભાજ્ય અંગ છે દેશના. મજદૂર લોકો એના માટે રોજીરોટી માટે આ માણસો જાન આપી દે છે લડો સરકારને. સરકાર સામે જજુમીને ન્યાય અપાવે છે. એવા પૂજ્ય બાપુના સાનિધ્યમાં જે મહાનવ પેટા મોહનભાઈ તમારા ધંધાના રોજગારમાં એમને એટલો બધો પૂરો સહકાર છે કે બાપુના મારી જેટલી દુકાન છે આરસી પટેલ સાહેબ તો પૂજ્ય બાપુના હાથે આપણે ઉદઘાટન કર્યું. તમે બી સાક્ષી છે. મારા મધરના એકમાં મેં આંસુ પાડેલા એ આરસી પટેલ સાહેબ કે અમૃતભાઈ તમે એકલા નથી, અમે બી તમારી સાથે. પૂજ્ય બાપુને અમે સાથે બેહેલા. એવા ધોરણદોરો જ્યારે આપણે સાથે હોય. આ અમારું ગામ પૂજ્ય બાપુને પટેલ સાહેબ, અખિલેશ સાહેબ, અમને એમના જોડે બી બહુ કામ કર્યું છે. પણ ધંધાના દ્રષ્ટિએ તો બધું અલગ અલગ હોય. ધંધો એક વિષય એવો છે કે દુનિયાને હરેક ચીજ એમ આવી જાય છે. આરસી પટેલ સાહેબ આપણને કીધું કે આજે દુનિયાનો ડોળો લોહી પીવામાં છે. આપણા ભારત દેશ પર એટલી બધી સંકટ તો નહીં કહેવાય કે આપણા ધુરંધરો આજે આપણા વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના જે ભારત દેશના મુખ્યમંત્રી છે, આપણા સૈનિકો છે, એ બધી આપણી સેવા માટે તત્પર જ છે. ખાલી ઓર્ડર કરો શું તમારે જરૂર છે, શું કરવાનું છે. હા, ત્યારે બધાને ધ્યાનમાં લેતા આપણે લોહીની નદીની નું ધ્યાન રાખીને માતાજી તો તમે જાણો છો રાક્ષસોનો સંહાર કરો તો માતાજી બધી પેદા થઈ આપણે ડુંગરોમાં છે બધી હરેક ભવાનીમાં મહાકાળી, ગબ્બરવાળી જે કેવું છે દુનિયાના જે કંઈક મહંત સંતો છે એમની સામે આપણે આજે નમસ્કાર કરું છું. પૂજ્ય બાપુને ચરણોમાં નમસ્કાર, આરસી પટેલ સાહેબને ચરણોમાં નમસ્કાર, આપણા ભક્તજનોના એમના ચરણોમાં નમસ્કાર. મારા શહેર વતી બાપુ છે તો શહેર છે. આજે બાપુ બેઠા છે ને તેમાં ઘણી દુનિયામાં લેવાય છે. બાપુના લીધે આપણે કઈ ગાડીઓ અહીંયા પસાર થાય છે તો પૂજ્ય બાપુના લીધે. તમે બધા નોંધ, પૂજ્ય બાપુ શું વસ્તી છે, મસ્તી છે મેં કહી દીધું. આવી મસ્તી રહેશે તો આપણી દુનિયા આગળ ચાલશે, દેશમાં આપણી નામના રહેશે. ભારત માતા કી જય. ધન્યવાદ.